ये याजे कौन के कोन गडना राज वीरे अजमल राय महाराणा कौन के कोन गडना राज वीरे સભા મારી સુની લાગે છે તાર મારા પ્રધાને બોલાવો એ આજે રાજા અત્યારે મારું શું કામ પડ્યું? અરે પણ તમારું એક જ કામ પડ્યું છે. ઘણા સમાચાર નગરીમાં ફરવા નીકળી ગયા. ચાલો નગરીમાં ફરવા ચાલો. सालिया बगीचानी माय राजा ने वरदान बनी सालिया रे હા ઝરમર ઝરમર મેહુના વરચીના છે ઈશાનમાં પણ વીજળી સમગીરી સાથ સૌ લોકો વાવણી કરવા જાય. મારા ભાઈ મગિયાને વાવણી કરવા નહીં જવું હોય સાથ મારા ભાઈ મગિયાને બોલાવો. હા ભાઈ ઝરમર ઝરમર મેહુના વરચીના છે ઈશાનમાં પણ વીજળી સમગીરી સાથ સૌ લોકો વાવણી કરવા જાય. આપણે બંને ભાઈને વાવણી કરવા નથી જવું ભાઈ. ભાઈ તમે વાવ્યું નથી? ક્યાંથી વાવે ભાઈ? તો હાલો તો વાવી દઈ. એકલા હાથી હાલે તો આપણે બંને ભાઈ સાથે જઈએ. તો એમ કરીએ. ઝરમર ઝરમર મેહુલા વરસે ઈશાનમાં વીજળી દાય રે બોલ ભાઈ.
અરે પ્રધાનજી, ઈ મહારાજા ખેડૂત ભાઈઓ આપણને હવે શા માટે જ લઈ જશે તમે ખરી ખાતરી કરો. બહુ સારું. એ હવે રૂપારી ને કેમ રૂપારી સાચે છે તો જૂઠું શા માટે બોલો છો? આ પ્રધાનજી સાસુને સત્ય કહેશું તો આપના મહારાજને ખોટું નહીં લાગે ને જણાવો આપના મહારાજને. અરે મહારાજા, ખેડૂત લોકો એમ કહે છે સાસુને સત્ય કહીશું તો આપણા મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને એને કહો સાસુને સત્ય ન બોલો તો તમે શિવશંકર ભગવાનના સ્વાગત છે. અરે ખેડૂત ભાઈઓ, સાસુને સત્ય ના કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. એ આજે આપના મહારાજા છે તે કેટલા વાંગ્યા છે. અત્યારે અહીં અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈ રહ્યા છે. એમના સુખને વાવણી કરવા જઈએ તો અમારા ખેતરની અંદર 1 વર્ષનો ઉગે એવું 7 વર્ષનો ઉગે તો અમારા બાળકા ખાય શું જણાવો આપણા મહારાજા? અરે મહારાજા, ખેડૂત લોકો એમ કહે છે કે પોકરણગઢ રાજા અજમલ પેટના વાંજ્યા છે. અત્યારે અમે અમારા ખેતરની અંદર વાવણી કરવા જઈ રહ્યા છીએ. જો એમના સુકલને વાવણી કરવા જાય તો અમારા ખેતરમાં 1 વર્ષનો કે 7 વર્ષનો ઉગે તો અમારા બાળ બચ્ચા ખાય છે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈને જઈ કહો આપણા મહારાજા લાચા લક્ષ્મી સગુણા 3 દીકરી છે તો કઈ રીતે વાંજ્યા કહેવાય? અરે ખેડૂત ભાઈઓ, આપના મહારાજાને લાચા લક્ષ્મીને સગુણા 3 દીકરી છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય? પ્રધાનજી, દીકરી છે તો પારકા ઘરની આસ કહેવાય. આજે પ્રણાવ એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી રાજ કોણ ચલાવે? પ્રધાનજી, બાડો બોબડો લૂલો લંગડો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર એક દિને સમય રાજના તાળા દેવાઈ જાય. જણાવો આપના મહારાજને. અરે મહારાજા, ખેડૂત ભાઈઓ એમ કહે છે દીકરી છે તો પારકા ઘરની આસ કહેવાય. ઉંમરલાયક થાય પરણાવ એટલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી રાજ કોણ ચલાવે? બાડો બબડો અથવા લૂલો લંગડો પુત્ર હોય તો રાજ ચલાવે, નકર મહારાજા એક દિવસ રાજને તાળા દેવાય છે. અરે પ્રધાનજી, ખેડૂતની વાત કેવી સત્ય છે. એને આજે અવળા કુટુંબ થયા હોય તો કાલે સવળા કુટુંબ પોતાની ખેતરની વાવણી કરવા જાય. અરે ખેડૂત ભાઈઓ, જો આજે તમારે અવળા સુકન થયા હોય તો હવારે સૂર્ય ઉગતા સવળા સુકન લઈને તમારા ખેતરની અંદર વાવણી કરવા જાઓ. બહુ સારું. એ મહારાજા, આપણે તો આગળ ચાલો. રાજાને પરદાન બની સોલિયા રે.
મીરા નગરી